આજે જો તમે ટ્રાવેલ, શોર્ટ બિઝનેસ ટ્રીપ્સ, ફેમિલી વિઝિટ કે ફ્યુચર પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો તો આ અપડેટ તમારા માટે જેન્યુઇનલી કામની છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ઇન્ડિયન પાસપોર્ટની પોઝિશન થોડી સુધરી છે અને હવે ઇન્ડિયન સિટીઝન્સ 55 દેશોમાં વિઝા ફ્રી, વિઝા ઓન અરાઇવલ કે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન એટલે કે ETA થ્રુ ટ્રાવેલ કરી શકે છે. તો આપણે સમજીશું કે આ ફેરફાર કેમ ઇમ્પોર્ટન્ટ છે, કયા કયા દેશોમાં ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ ઇઝીલી જઈ શકે છે, વિઝા ફ્રી અને વિઝા ઓન અરાઇવલમાં શું ફરક છે અને ટ્રાવેલની પહેલા કઈ વાતોમાં ઇન્ડિયન્સે એક્સ્ટ્રા કેરફુલ રહેવાનું છે. સૌથી પહેલા મેઇન અપડેટને સમજી લઈએ તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 પ્રમાણે ઇન્ડિયા હવે 80મા નંબરે પર પહોંચી ગયું છે. ગઈ વર્ષે ઇન્ડિયાનો રેન્ક 85 હતો, એટલે મોબિલિટીમાં ક્લિયર ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે. ઇન્ડિયા હવે અલ્જેરિયાની સાથે ટાઈમાં છે અને ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ કુલ 55 ડેસ્ટિનેશન સુધી અમને એક્સેસ મળી રહ્યો છે. એમાં વિઝા ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઇવલ અને ETM ત્રણેય કેટેગરી સામેલ છે. હવે એનો મિનિંગ એ નથી કે દરેક જગ્યાએ વગર કોઈ કન્ડિશને એન્ટ્રી મળી જશે, પણ ટ્રેડિશનલ એમ્બેસી વિઝાની તકલીફ કેટલીય જગ્યાએ ખતમ થઈ જશે. હવે ઇઝી લેંગ્વેજમાં સમજીએ કે ઇન્ડેક્સ હકીકતમાં શું કહે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ એ મેજર કરે છે કે કયા દેશના પાસપોર્ટ હોલ્ડર્સ કેટલા દેશોમાં પહેલેથી વિઝા લીધા વગર જઈ શકે છે. એમાં રેન્ક જેટલો ઉપર, પાસપોર્ટ એટલો એને પાવરફુલ માનવામાં આવે છે. ટોપ પર અત્યારે પણ સિંગાપોર, જાપાન અને સાઉથ કોરિયા જેવી એશિયન કન્ટ્રીઝ છે, પણ ઇન્ડિયાનું મિડલ ટિયરમાં હોવું પણ એક પ્રેક્ટિકલ એડવાન્ટેજ છે, ખાસ કરીને શોર્ટ ટર્મ ટ્રાવેલ માટે. હવે વાત કરીએ વિઝા ફ્રી ડેસ્ટિનેશન્સની. તો વિઝા ફ્રીનો મિનિંગ એ છે કે ભાઈ તમારે ટ્રાવેલની પહેલાં કોઈ એમ્બેસી કે ઓનલાઈન વિઝા એપ્રુવલની જરૂર નથી હોતી. તમે વેલિડ પાસપોર્ટ અને બેઝિક ડોક્યુમેન્ટ્સની સાથે ડાયરેક્ટલી ટ્રાવેલ કરી શકો છો. ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ માટે વિઝા ફ્રી કન્ટ્રીઝ જોઈએ તો એમાં થાઇલેન્ડ, મલેશિયા, મોરેશિયસ, ભૂતાન, નેપાળ, ફિજી, બાર્બાડોસ, જમાઇકા, કઝાકિસ્તાન, રવાંડા, સિનેગલ, ટ્રિનેડાડ એન્ડ ટોબેગો, વાનુઆતુ અને કેટલાય આઇલેન્ડ નેશન્સ છે. આ દેશોમાં સ્ટે પીરિયડ અલગ અલગ હોઈ શકે છે, ક્યાંક 14 દિવસ તો ક્યાંક 30 દિવસ અને કેટલીક જગ્યાએ 90 દિવસ સુધી. આ કેટેગરીઝ એ લોકો માટે બહુ યુઝફુલ છે જે સ્પોન્ટેનિયસ ટ્રાવેલ કરવા માંગતા હોય છે, ફેમિલી હોલિડેઝ પ્લાન કરી રહ્યા હોય કે પછી શોર્ટ બિઝનેસ મીટિંગ્સ માટે પણ જવા માંગતા હોય. પણ અહીંયા એક જરૂરી વાત સમજવી બહુ જરૂરી છે. વિઝા ફ્રી એન્ટ્રીનો અર્થ વર્ક પરમિશન નથી હોતો. ટુરિસ્ટ કે બિઝનેસ વિઝિટની કન્ડિશન સ્ટ્રિક્ટ હોય છે અને ઇમિગ્રેશન ઓફિસરે ચેક કરી શકે છે કે તમે ત્યાં કામ તો નથી કરવાના ને. હવે બીજી કેટેગરી છે વિઝા ઓન અરાઇવલ અને ETA ડેસ્ટિનેશન્સ. આ પ્રોસેસ થોડી ઇઝી હોય છે પણ પૂરેપૂરી ફ્રી નહીં. વિઝા ઓન અરાઇવલમાં તમે ડેસ્ટિનેશન કન્ટ્રીના એરપોર્ટ પર જઈને તમારા વિઝા લેવા પડતા હોય છે, પણ ETAમાં તમારા ટ્રાવેલથી પહેલા ઓનલાઈન એપ્રુવલ લેવાનું હોય છે. ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ માટે આ કેટેગરીમાં જે કન્ટ્રીઝ છે એ જોઈએ તો માલદીવ્સ, ઇન્ડોનેશિયા, કતર, શ્રીલંકા, કેન્યા, સેશલ્સ, કંબોડિયા, જોર્ડન, ફિલિપાઇન્સ, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે અને કેટલાય આફ્રિકન અને આઇલેન્ડ નેશન્સ છે. આ કેટેગરીમાં ટ્રાવેલની પહેલા રૂલ્સ ચેક કરવા બહુ જરૂરી હોય છે. ફીસ, ડોક્યુમેન્ટ્સ, રિટર્ન ટિકિટ્સ, હોટલ બુકિંગ્સ અને સફિશિયન્ટ ફંડ્સ જેવી કન્ડિશન્સ કન્ટ્રી ટુ કન્ટ્રી બદલાતી રહેતી હોય છે. ETA મળવાનો અર્થ ગેરંટેડ એન્ટ્રી નથી હોતો, એનું ફાઇનલ ડિસિઝન ઇમિગ્રેશન ઓફિસર્સનું જ રહેતું હોય છે. હવે એક ઇમ્પોર્ટન્ટ સવાલ આવે છે કે ઇન્ડિયન્સ ઇન ધી US માટે અપડેટ્સ કેમ રેલેવન્ટ છે. તો કેટલાય ઇન્ડિયન પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સ યુએસમાં રહે છે અને એમને મોટે ભાગે ફેમિલી વિઝિટ, શોર્ટ વેકેશન્સ કે ઇમરજન્સી ટ્રાવેલની જરૂર પડતી હોય છે. સ્ટ્રોંગર પાસપોર્ટ મોબિલિટીનો મિનિંગ એ છે કે જો US વિઝા સ્ટેમ્પિંગ, અપોઇન્ટમેન્ટ ડિલેસ કે શેંગન વિઝા જેવી કોમ્પ્લિકેશન્સ હોય તો ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સની પાસે ઓલ્ટરનેટિવ ટ્રાવેલ ઓપ્શન્સ વધી રહ્યા છે. ખાસ કરીને કેરેબિયન, સાઉથ ઇસ્ટ એશિયા અને આઇલેન્ડ કન્ટ્રીઝ હવે ઇઝીયર ઓપ્શન્સ બની રહી છે. પણ અહીંયા ક્વેશ્ચન પણ જરૂરી છે કે જો તમે US વિઝા કે એની અધર લોંગ ટર્મ વિઝા પર છો તો વિઝા ફ્રી ટ્રાવેલ કરતી વખતે ધ્યાન રાખો કે તમારું મેઇન વિઝા સ્ટેટસ વાયોલેન્ટ ના થાય. ઓવરસ્ટે, ખોટું પર્પસ કે ખોટા ડિક્લેરેશન ફ્યુચર વિઝા પર નેગેટિવ ઇમ્પેક્ટ પાડી શકે છે. હવે થોડી ગ્લોબલ કમ્પેરિઝનની વાત કરીએ તો હેનલી ઇન્ડેક્સ 2026 બતાવે છે કે એશિયા અત્યારે પાસપોર્ટ પાવરમાં સૌથી આગળ છે. સિંગાપુર ટોપ પર, પછી એની પછી જાપાન અને સાઉથ કોરિયા છે. યુરોપના પાસપોર્ટ પણ ટોપ ટિયરમાં બનેલા છે. UAE પણ સ્ટ્રોંગ પરફોર્મર બનીને આવ્યું છે. સાઉથ એશિયામાં જોઈએ તો ઇન્ડિયાની પોઝિશન કમ્પેરેટિવલી સારી થઈ છે, પણ મોદી સરકારમાં ઇન્ડિયન પાસપોર્ટની વેલ્યુ બહુ ઘટી ગઈ છે અને અગાઉ કરતા રેન્ક તો બગડેલો છે, પણ આ વર્ષે નાનો અમથો સુધારો થયો છે એટલે થોડુંક પિક્ચર સારું દેખાય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોની કમ્પેરિઝનમાં ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સને પહેલેથી વધારે ડેસ્ટિનેશન એક્સેસ મળે છે.
હવે સમજીએ કે ઇન્ડિયન ટ્રાવેલર્સે પ્રેક્ટિકલ ટ્રાવેલ પર ધ્યાન આપવાની કઈ કઈ બાબતો છે. તો સૌથી પહેલા વાત છે વિઝા ફ્રી કે વિઝા ઓન અરાઇવલ હોવા છતાંય ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, રિટર્ન ટિકિટ અને એકોમોડેશન પ્રૂફને તમારે હંમેશા સાથે રાખવાનું. બીજી વાત કે એલાઉડ સ્ટે ડ્યુરેશનને સ્ટ્રિક્ટલી ફોલો કરો, કેમ કે ઓવર સ્ટેઝ ફ્યુચર ટ્રાવેલને અઘરા બનાવી શકે છે. ત્રીજી વાત કે વર્ક, સ્ટડી કે લોંગ ટર્મ સ્ટે માટે વિઝા ફ્રી એન્ટ્રીનો મિસયુઝ ના કરો, કેમ કે ઇમિગ્રેશન ડેટાબેસીસ હવે ઘણા ઇન્ટરકનેક્ટેડ થઈ ગયા છે. ત્યારે આ વિડીયો જેને પણ કામનો હોય એને શેર કરો. આવી જ ઇન્ફોર્મેશન, અપડેટ્સ અને વિડીયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી.